નમસ્તે, સુસ્વાગતમ, ભલે પધાર્યા. આકાશવાણી ભારત ભવનના મનોરંજક આકર્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. સંવત 2064 માગસર શુદ્ધ પડવા 10મી ડિસેમ્બરના સોમવારે 783 AM એક્સેસ રેડિયોના માધ્યમથી પ્રસારિત કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનમાં સંચાલક મુકેશ જયરામ અને નીલિમા બુલાને નમસ્કાર, પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. કાર્યક્રમની શરૂઆત કરતા પ્રસ્તુત છે આજના સુવિચારો. મિત્રો, આપણા જીવનમાં અનેક મહત્વના દિવસો આવતા રહે છે. એવો જ એક દિવસ ગઈકાલે મારે માટે પણ હતો. અને મિત્રો, ઉંમરની બઢતીની પડખે શાણપણની ભેટો પણ વધતી જાય છે, તો એમાંની એક અહીં પ્રસ્તુત છે. આ સુવિચાર વધીને ઈશ્વરને એક પ્રાર્થના છે. હે ભગવાન, મને એટલી સ્વસ્થતા બક્ષજો કે મારાથી જેમાં ફેરફાર ન થઈ શકતો હોય તેને હું સ્વીકારી શકું, અને જે બદલી શકાતું હોય તેને બદલવાની હિંમત આપજો, અને એ બંને વચ્ચેનો તફાવત સમજવાનું મને ડહાપણ આપજો. God, grant me the serenity to accept the things I cannot change, courage to change the things I can, and wisdom to know the difference. મિત્રો, આજના કાર્યક્રમ મારા હૃદયના ઉદ્ભવેલ વિવિધ લાગણીઓનો સંગમ છે. આશા છે આપને પસંદ આવશે અને આપણો આજનો આ અમૂલ્ય સાથ કાર્યક્રમના અંત સુધી જળવાઈ રહેશે. આપ અહીં ફોન કરીને આજના કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો અથવા તો કાર્યક્રમ વિશે ટિપ્પણી આપી શકો છો. અમારો ફોન નંબર છે 38588783. આજનું પ્રથમ ગીત અમે લીધું હતું ફિલ્મ અખંડ સૌભાગ્યવતી, જે ફિલ્મના ગીતની ફરમાઈશ આવી હતી સોનંતી મંગુભાઈની. અને મિત્રો, હવે રજૂ છે શ્રી હરીન્દ્ર દવેની એક રચના. આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે, જંખ્યો હતો જેને ખૂબ તબાહીનો રંગ છે, ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો, અમૃતમાં જે મિલાવ્યો ઉદાસીનો રંગ છે. બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા, બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા, આદિથી એને એ જ આ ધરતીનો રંગ છે. કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો, કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો, કહેતું તું કોક એમાં ખુદાઈનો રંગ છે.
મિત્રો, આકાશવાણીના કાર્યક્રમને આપ હવે ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાના કોઈ પણ ખૂણામાં પણ સાંભળી શકો છો. એક્સેસ રેડિયોનું વેબ ઠેકાણું છે www.accessradio.org.nz. ત્યાં જઈને બસ એથનિક વોઇસીસ પર ક્લિક કરો અને સાંભળો આપનો મનગમતો કાર્યક્રમ આપની પોતાની ફુરસદની પળોમાં. મારા જીવનની પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવી છું. ઘણી વાતો તમારી પણ કવિતામાં લઈને આવી છું. નથી મારી ખૂબી એમાં લખાવે છે કૃપાઓ બીજાની, નથી મારી ખૂબી એમાં લખાવે છે કૃપાઓ બીજાની, સતત એ વાતની સમજણ શાયરીઓમાં લઈને આવી છું. दर्द भी हमें कबूल, चैन भी हमें कबूल, दर्द भी हमें कबूल, चैन भी हमें कबूल. हमने हर तरह के फूल हार में पिरो लिए, हमने हर तरह के फूल हार में पिरो लिए. जो भी प्यार से मिला हम उसी के हो लिए, हम उसी के हो लिए. जो भी प्यार से मिला हम उसी के हो लिए. धूप थी नसीब में, धूप में लिया है दम, धूप थी नसीब में तो धूप में लिया है दम. चांदनी मिली तो हम चांदनी में सो लिए, चांदनी मिली तो हम चांदनी में सो लिए. जो भी प्यार से मिला हम उसी के हो लिए, हम उसी के हो लिए. जो भी प्यार से मिला हम उसी के हो लिए. दिल पे आसरा किए हम तो बस यूं ही जिए, दिल पे आसरा किए हम तो बस यूं ही जिए. एक कदम पे हंस लिए, एक कदम पे रो लिए, एक कदम पे हंस लिए, एक कदम पे रो लिए. जो भी प्यार से मिला हम उसी के हो लिए, हम उसी के हो लिए. जो भी प्यार से मिला हम उसी के हो लिए.
की कसम, देखिए तो कम से कम बोलिए न बोलिए, देखिए तो कम से कम बोलिए न बोलिए, जो भी प्यार से मिला हम उसी के हो लिए, हम उसी के हो लिए, हम है राही प्यार के। મિત્રો, આ સુંદર સૂર્યપ્રકાશિત સાંજે અગર આપ ટ્રાફિકમાં જેમ થઈ ગયા હોય તોય પરેશાન ન થશો, શાંતિ રાખો અને અમે તમને સાંજે 7 વાગ્યા સુધી સાથ આપીશું અને આપનું મનોરંજન કરીશું. હું ખુદને દેખાવું એ દર્પણ તમે હોવ, ને ઝીલું પ્રતિબિંબ મારું એ સગપણ તમે હોવ, શબ્દને અર્થ સાંપડે એટલું ગઝલ સર્જનનું કારણ તમે હોવ, આંગણામાં ટવકા સતત પંખીઓના ધબકતા શ્વાસમાં રણજણ તમે હોવ, આશ તમારી ગાંડીને છે ફક્ત એટલી, હો નયન મારા અને આંજણ તમે હોવ. तुझे जीवन की डोर से बांध लिया है तेरे जुल्मों सितम, सर आंखों पर मैंने बदले में प्यार के प्यार दिया है तेरी खुशियां और गम, सर आंखों पर। तुझे जीवन की डोर से बांध लिया है तेरे जुल्मों सितम, सर आंखों पर। अप्सरा कोई आए तो देखो नहीं, कोई बहकाए हंस के तो बहको नहीं, अप्सरा कोई आए तो देखो नहीं, कोई बहकाए हंस के तो बहको नहीं, तोरे मतवारे नैनों ने जादू किया, तोरे मतवारे नैनों ने जादू किया, तेरी उल्फत सनम सर आंखों पर। मैंने बदले में प्यार के प्यार दिया है तेरी खुशियां और गम, सर आंखों पर। तुझे जीवन की डोर से बांध लिया है तेरे जुल्मों सितम, सर आंखों पर। तुझे जीवन की डोर से बांध लिया है तेरे जुल्मों सितम, सर आंखों पर। મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી ભારત ભવનનું પ્રસારણ 783 AM એક્સેસ રેડિયો પર. આપ કાર્યક્રમમાં હમણાં જોડાયા તો પણ આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. આપ અહીં આપના વિચારો અને અભિપ્રાયો મોકલી શકો છો. અહીંનો ફોન નંબર છે 38587883. જીવવાનું એક કારણ મળ્યું, ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું, મેં કફન માનીને લીધું હાથમાં, એ સુખી માણસનું પહેરણું નીકળ્યું.
नजरें मिला के नींद अपनी गवा के कसक दिल में बसा के चला आया दिन तो गुजर जाएगा ओ दिन तो गुजर जाएगा दिन तो गुजर जाएगा क्या होगा जब रात हुई दिन तो गुजर जाएगा क्या होगा जब रात हुई इतना तो याद है मुझे આ છે આકાશવાણીનું સવાલ એક સીડીનો આપને અહીંથી થોડી વારમાં એક સવાલ પૂછવામાં આવશે અને એનો જો આપ સાચો જવાબ આપશો તો આપનું નામ એક લકી ડ્રોમાં જશે અને લકી ડ્રોમાંથી આપનું નામ નીકળશે તો એક સીડી ભેટ આપવામાં આવશે તો મિત્રો યાદ રાખો અહીંનો ફોન નંબર 38587883 અને મિત્રો આજના ક્વિઝ કોમ્પિટિશનનો સવાલ છે અમે આજનું ગીત કઈ ફિલ્મમાંથી પસંદ કર્યું છે ઇફ યુ નો વિચ મૂવી હેવ વી ચોઝન ટુડેઝ સોંગ ફ્રોમ our phone number is 38587883 नहीं ये बातें है पुरानी कैसी पहेली है ये कैसी पहेली जिंदगानी खामा हरो का इसको किसने हाँ ये तो बहता पानी कैसी पहेली है ये कैसी पहेली जिंदगानी ला ला पहेली जिंदगानी थामा हारो का इसको किसने हाँ ये तो बहता पानी कैसी पहेली है ये कैसी पहेली जिंदगानी
આકાશવાણી પર હવે સમય થઈ ગયો છે આજના સમાચારોનો. તો પ્રસ્તુત કરું છું મુકેશ શેરામને આ અઠવાડિયાની નવા જૂનીઓ સહિત. આકાશવાણી ભારત ભવન. આજના મુખ્ય સમાચારો. બ્રિટનમાં નવી વિઝા નીતિ, ભારતીયોને ફાયદો. લંડનમાં સ્વામિનારાયણ મંદિરને પ્રાઇડ ઓફ પ્લેસ એવોર્ડ અને 5 વર્ષમાં ગરીબી મુક્ત ગુજરાત એવું ભાજપનું વચન. હવે આજના સમાચારો. બ્રિટને નવી પોઈન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ જાહેર કરી હતી, જે યુરોપિયન સંઘ સિવાયના ભારત સહિતના દેશોના વૈજ્ઞાનિકો, તબીબીઓ અને ઉદ્યોગ સાહસિકો, જેમાં અત્યંત કુશળ વ્યવસાયીઓને બ્રિટનમાં સ્થાયી થવા માટે મદદરૂપ થશે. નવી સિસ્ટમ હેઠળ અરજદારોએ પૂરતી સંખ્યામાં પોઈન્ટ મેળવવા પડશે. બ્રિટનમાં વસવાટ માટે 80 કરતાં પણ વધારે કેટેગરીઓના સ્થાને જુદી જુદી આવડત સ્તરોનું વહેંચણ 5 સ્તરીયનું માળખું દાખલ કરવામાં આવ્યું છે. મલેશિયામાં ગયા મહિને ભારતીય મૂળના નાગરિકો દ્વારા ભેદભાવયુક્ત નીતિના વિરોધમાં યોજાયેલી એક રેલીના સંબંધમાં 26 નાગરિકો પર હત્યાના પ્રયાસ આરોપ મૂકવામાં આવ્યો હતો. 25મી નવેમ્બરે કોલાલુમ્પુરની બહાર આવેલા એક મંદિરના પ્રાંગણમાં થયેલી એક અથડામણ દરમિયાન એક પોલીસ અધિકારીની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ રેલીમાં લગભગ 10,000 લોકોએ ભાગ લીધો હતો. આ લોકો પરનો જો કેસ સાબિત થાય તો તેમને 20 વર્ષની કેદની સજા થઈ શકે એવી સંભાવના છે. વિશ્વભરના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતું લંડનના હિન્દુ મંદિરને ઓનલાઈન પોલ એટલે કે મતદાનમાં યુકે પ્રાઇડ ઓફ પેલેસ એવોર્ડ જીતવામાં સફળતા મળી હતી. ઓનલાઈન મતદાનના લંડનના નેસ્ટિન સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરને ટોચનો એવોર્ડ મળ્યો હતો. લંડનમાં જ બ્રિટન સરકારે પોતાની સ્થાનિક જાહેરાતો અને સૂચનાઓનું હિન્દી, પંજાબી, ગુજરાતી અને ઉર્દુ સહિતની વિદેશી ભાષાઓમાં ભાષાંતર કરવાનું અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે આમ કરવાથી ભાષાકીય અંતર વધે છે, તેમજ સરકારી તિજોરી પર લગભગ 10 કરોડ પાઉન્ડ જેટલો બોજો પડે છે. એક બ્રિટિશ સત્તાવાળાએ જણાવ્યું હતું કે સારી નોકરી મેળવવા કે સમાજના કાર્યો કરવા અને તમારા કુટુંબને સમૃદ્ધ કરવા અંગ્રેજી બોલવાની ક્ષમતા બહુ જરૂરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગયા સોમવારે કોંગ્રેસે લોકોને ઘણા વચનો આપ્યા હતા, ત્યારે આ અઠવાડિયે ભાજપે આગામી 5 વર્ષના 12% વાર્ષિક વિકાસ દર સાથે ગુજરાતમાંથી સંપૂર્ણપણે ગરીબી દૂર કરવાનો કે ગરીબી મુક્ત ગુજરાતનો વચન આપ્યો છે. સાથે વર્તમાન વીજ ઉત્પાદન જે 9,000 મેગાવોટ છે તે વધારીને 20,000 મેગાવોટ કરવાનો વાદો કર્યો છે. સાથે ખેડૂતો માટે પાણીના દરમાં રાહત ઉપરાંત ખેતી માટે 14% અવિરત વીજળી આપવાનું પણ વચન આપ્યું છે. ભોપાલમાં એક જિલ્લાના 5 ગામડાઓની કરોડો રૂપિયાની જમીન પર કાયદેસર કબજો જમાવવાના કેસમાં જિલ્લા વહીવટતંત્રએ ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મનસુર અલીખાન પતોડીને નોટિસ પાઠવી હતી. ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પાકિસ્તાન 157 રન 2 વિકેટ ખોઈને 157 રન બનાવ્યા છે. આ પહેલા ભારતે પહેલા દાવમાં 626 રન બનાવ્યા હતા, જેમાં ગાંગુલીએ 239, યુવરાજ 169 અને ઇરફાન પઠાણ 102 રન બનાવ્યા હતા. છેલ્લે સોના ચાંદીના ભાવોમાં 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ ₹10,170, ચાંદી 1 કિલો દીઠ ₹19,000
8:40 આકાશવાણી સમાચારો સમાપ્ત થયા. નમસ્કાર. મિત્રો, આકાશવાણી પર હવે સમય થઈ ગયો છે આજના ભક્તિ સંગીતનો. તો પ્રસ્તુત છે એક શિવ ભજન.
ही तू है, एक शिव ही शिव है। शिव तू ही तू है, एक शिव ही शिव है। नाटपोर रे तने हूँ पुगावे नाटपोर दे दी तार शेर भोसिका मेला से ये तीर बंदूका दे दी तार शेर भोसिका मेला से ये तीर बंदूका शिवाजी ने नींद रुनावे माता जी जबाज झुलावे। शिवाजी लजे बेवड़गाल ते दे तारा मोटड़ा माथे धुआं धार तोप मंडा से शिवाजी ने नींद रुनावे माता जी जबाज झुलावे। रे कोणा फूल डाके रे से दे दे तारी वीर पथारे पाथर से माँ वेश भुजाली शिवाजी ने नींद रुनावे माता जी जबाज झुलावे। जागी वेलो आप बालूड़ा टीलू मानु लोज नू लेवा जागी वेलो आप जेवीरा माने हाथ भेट बंधावा शिवाजी ने नींद रुनावे माता जी जबाज झुलावे। લોકકવિ એમ કે છે કે હે જનેતા હે ભારત વર્ષની આર્ય નારી હે જગદંબા તું જો દીકરાને જન્મ દે ને તો કેવા દીકરાને જન્મ દેજે। લોકકવિએ બહુ સરસ ભલામણ કરી છે ભારત વર્ષની આર્ય નારી દીકરો કેવો હોય। सूर रे माड़ी का दाता का सूर कायर बेटा ने जन्म आपी माड़ी घूमा विष्णु नूर नहीं तर माड़ी वांजनी रेजे आवा छोरू कोई ने न देजे नहीं तर माड़ी वांजनी रेजे एवा छोरू कोई ने न देजे शिवाजी ने नींद रुनावे माता जी जबाज झुलावे। जबाज ने आव्या बाल बालूड़ा ने मात झिटोले जबाज ने
બાજી નીંદ રૂનાવે માતાજી જમાજ ઝુલાવે. અને આવી ભગવતી જીજાબાઈને અમારો લોક કવિ એમ લડાવે છે કે હે માં, ભારત વર્ષની આરી નારીને કવિએ એમ કીધું કે જનની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સૂર, નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. અને એવી ભગવતી જીજાબાઈને લડાવતો અમારો લોક કવિ એમ કે છે કે હે માં, કે ધન કુખ જીજાબાઈની જા શિવાજી જન્મ્યો હતો. એવું બની જાય હું માંગુ ને પાછા તમે મળી જાય. જાણે એક કાંટાની આશ લઈ કડી ફૂલ બની જાય. જાણે આ દર્દના આંસુ ક્યારેક હરખ બની જાય. જાણે બુંદ વિસ્તર્યા પછી મહાસાગર બની જાય. જાણે કોઈ હૃદય સ્વપ્ન બની જાય. જાણે હું માંગુ ને સામે તમે મળી જાય. मुझसे बोल दे मेरी चाहत का कुछ मोल दे. अब शर्म का घूंघट खोल दे दिल जाना. तुझ प्यार है मुझसे बोल दे मेरी चाहत का कुछ मोल दे. अब शर्म का घूंघट खोल दे दिल जाना. तेरी याद बड़ी तड़पाए मुझे रात को नींद न आए. ओ सुन मेरी सोनिए मुझसे बोल दे मेरी चाहत का कुछ मोल दे. अब शर्म का घूंघट खोल दे दिल जाना. तेरी याद बड़ी तड़पाए मुझे रात को नींद न आए. ओ सुन मेरी सोनिए दिल नहीं लेना
दिल पे कोरिए मेरा बस न चले ना तड़पा अब हीरिए आके लग जा गले ये दुनिया नहीं सह सकता कि तेरे बिन नहीं रह सकता चल हट पगले नींद से पगले क्यों है पड़ा मेरे पीछे क्यों ऐसे पकड़े बाहों में जकड़े हाथ पकड़ के खींच पास नहीं आऊंगी दूर चली जाऊंगी दिल को धड़काऊंगी दिल को तड़पाऊंगी મિત્રો આજના ક્વિઝ કોમ્પિટિશનમાં અમે જે ગીત વગાડ્યું હતું તે હતું ફિલ્મ પરિણીતાનો. કોંગ્રેચ્યુલેશન્સ ટુ પૂજા પટેલ ફ્રોમ મિરામર. આપ આપની સીડી બુધવાર પછી મેળવી શકો છો. મિત્રો આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી ભારત ભવનનું પ્રસારણ 783 AM એક્સેસ રેડિયોના માધ્યમથી. આપના આજના સાથ બદલ આભાર ચાહતા સ્ટુડિયો પરથી સંચાલક મુકેશ જયરામ અને નીલિમા બુલાને નમસ્કાર. શુભરાત્રી. ગુડ નાઇટ. अपने सीने में मेरी दास्तां रहने दो रहने